નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ, જેમાં સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 4 આ વિડિયોમાં આપણે ભણવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી લો, જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન મળી રહે। જો આ વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગ માં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ દેખી શકાય। તો શરૂ કરીશું હવે આપણે આગળ દાખલા નંબર 4। જોઈએ એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણમાં 165 નો થાય। આપણને આગળ અંતઃકોણનું માપ આપેલું છે। અંતઃકોણ એટલે અંદરનો ખૂણો, બહિષ્કોણ એટલે બહારનો ખૂણો। તો અંતઃકોણનું માપ આપ્યું છે, આપણે શોધવાની છે બાજુની સંખ્યા। તો અંતઃકોણના માપ પરથી પહેલા શું કરીશું, આપણે બહિષ્કોણનું માપ શોધીશું। અંતઃકોણ અને બહિષ્કોણ સમજીએ એ આપણી આકૃતિ છે, એમાં આ જે ખૂણો રહ્યો એને આપણે અંતઃકોણ કહીશું। શું કહીશું? અંતઃકોણ એટલે કે અંદરનો ખૂણો, અને આને આપણે બહારનો ખૂણો લખીશું। સમજો કે આવી આકૃતિ છે, બરાબર? તો આ અંદરનો ખૂણો છે, આ જો કે બહાર બહારનો કે બહિષ્કોણ કહેવાય। બહિષ્કોણ એટલે બહારનો ખૂણો। તો અંતઃકોણ અને બહિષ્કોણ આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ। કેટલો થાય? 180 અંશ। એટલે કે અંતઃકોણના માપ પરથી આપણે બહિષ્કોણનું માપ શોધી શકીએ। તો લખીશું બહિષ્કોણનું માપ બરાબર, બહિષ્કોણનું માપ બરાબર શું કરીશું આપણે? 180 અંશમાંથી આ 165 અંશ શું કરવાનો? બાદ। કેમ કે બંનેનો સરવાળો કેટલો થાય? 180। તો અંતઃકોણ જે આપ્યો હોય એમાંથી 180 બાદ કરીએ તો આપણને શું મળી જાય? બહિષ્કોણ મળી જાય। તો 180 માંથી આપણે 165 બાદ કરીએ તો આપણને કેટલું મળે? 15 અંશ। તો બહિષ્કોણનું માપ આપણને કેટલું મળ્યું? 15 અંશ। કેટલું મળ્યું? 15 અંશ। હવે બહિષ્કોણના માપ પરથી આપણે આપેલા નિયમિત બહુકોણની બાજુની સંખ્યા શોધી શકીએ। બહિષ્કોણનું માપ આપણને મળ્યું, દરેક બહિષ્કોણનું માપ કેટલું મળ્યું? 15 અંશ। આપણે લખીશું હવે કે બહિષ્કોણના માપનો સરવાળો, બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ। કેટલો થાય? 360 અંશ। હવે આના પરથી આપણે બાજુની સંખ્યા શોધી શકીએ। તો લખવાનું કે બાજુઓની સંખ્યા, બાજુઓની સંખ્યા બરાબર શું કરીશું આપણે? આગળના દાખલામાં જોઈએ આપણે ત્રીજા દાખલામાં કે સરવાળો જે આપ્યો હોય બહિષ્કોણના માપનો, એને આપણે દરેક બહિષ્કોણના માપ વડે ભાગી દેવાનું। તો સરવાળો કેટલો થાય બહિષ્કોણના માપનો? 360 અંશ। એને દરેક બહિષ્કોણના માપ વડે ભાગી દેવાનું। તો દરેક બહિષ્કોણનું માપ કેટલું આપ્યું? 15। તો આપ્યું 15। તો 360 અંશ આપણે શું કરીશું? 15 અંશ વડે ભાગીશું। તો 360 ભાગ્યા 15। હવે આપણે 15 નો ઘડિયો બોલીશું। 15 એકા 15, 15 દો 30, બરાબર? 36 માંથી 30 જતો કેટલા વચ્ચે? 6 ઉપરથી ઉતારી 0, 15 ચોક 60। કેટલો જવાબ આવ્યો? 24। કેટલો જવાબ આવ્યો? 24। તો બાજુની સંખ્યા કેટલી મળી? 24 અંશ, બરાબર? તો દરેક અંતઃકોણનું માપ 165 અંશ હોય ત્યારે બાજુની સંખ્યા કેટલી? 24। કેટલી? 24। તો આ રીતે આપણે દાખલા 4 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે।